ખેડૂત મિત્રો, જીરુમાં આવતો આ સુકારો રોગ પ્રથમ રોગ છે. તે વાવેતરથી લઈને પાકની ઉંમર સુધી ગમે ત્યારે આવી શકે છે. આ સુકારો જમીનજન્ય રોગ અને બીજજન્ય રોગ છે. આ રોગ માટે જે ફૂગ જવાબદાર છે એનું નામ છે ફ્યુઝેરિયમ ઓક્સિસ. જીરુના પાકમાં સુકારાના રોગના લક્ષણો જોઈએ તો પાક ઉગી ગયા પછી ગમે ત્યારે છોડ ઊભો સુકાઈ જાય છે. પાણી વગર છોડ લંઘાય તેવો લાગે છે, અથવા તો છોડને કોઈએ ખેંચીને પાછો વાવી દીધો તેવો લાગે છે અને ખરમાય છે. તો આવા છોડને ઉખાડીને તેના મૂળને જોવામાં આવે તો મૂળ કથ્થઈ કે લાલ રંગનું થઈ ગયેલું સુકાઈ ગયેલું જોવા મળે. તેવી જ રીતે 50 દિવસ પછીના પાકમાં આ રોગની શરૂઆતના છોડના નીચેના પાન પીળા થવાનું શરૂઆત થાય છે. 2-5 દિવસમાં આખો છોડ પીળો થઈ સુકાઈ જાય છે, માટે તેને પીળો સુકારો કહેવાય છે. ઘણી વખત પીળા પાન થયા વગર લીલો છોડ પણ કરમાઈ જાય છે, પણ તેને ખેડૂતો લીલો સુકારો કહે છે. પણ બંને ફ્યુઝેરિયમ જ છે. જીરુના પાકમાં સુકારાના રોગના નિયંત્રણ માટે બેસ્ટ પ્રોડક્ટની વાત કરીએ તો પહેલી છે યુપીએલ કંપનીની સાફલેજર નામની દવા, જે સારામાં સારું રિઝલ્ટ મળે છે સુકારાના પાકના રોગમાં નિયંત્રણ માટે. અને આને 1 એકરમાં 500 ગ્રામ પાણી સાથે પાવી શકાય છે. બીજી પ્રોડક્ટની વાત કરીએ તો ખેડૂત મિત્રો, સુકારાના રોગના નિયંત્રણ માટે ક્રિસ્ટલ કંપનીનું 22T, જે 1 એકરમાં 500 ગ્રામ પાણી સાથે પાવાનું હોય છે. અને એનાથી પણ તમને ખેડૂત મિત્રો સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે. ત્રીજી પ્રોડક્ટની વાત કરીએ તો એગ્રીલેન્ડ કંપનીની મોનિટર નામની પ્રોડક્ટ અને સુડોઝોન નામની પ્રોડક્ટ. આ પ્રોડક્ટ 1 એકરમાં મોનિટર નામની પ્રોડક્ટ 1 કિલો પાવાની હોય છે, અને સુડોઝોન નામની પ્રોડક્ટ પણ 1 કિલો 1 એકરમાં પાણી સાથે પાવાની હોય છે. આનેથી પણ તમને જીરાના પાકમાં સુકારાના નિયંત્રણ માટે સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે. ચોથી પ્રોડક્ટની વાત કરીએ તો કોરોમંડલ કંપનીનું જટાયુ, જે 1 એકરમાં 500 ગ્રામ પાણી સાથે પાવી શકાય છે, જેનાથી પણ તમને સારામાં સારું રિઝલ્ટ સુકારાના રોગ માટે મળી શકે છે. પાંચમી પ્રોડક્ટની વાત કરીએ તો બાયર કંપનીની એલિયટ નામની પ્રોડક્ટ, જે 1 એકરમાં 250 ગ્રામ પાણી સાથે પાવી શકાય છે, જેનાથી પણ તમને સારામાં સારું સુકારાના રોગ માટે નિયંત્રણ મેળવી શકો છો. આપણે અત્યારે જીરુના પાકમાં સુકારાના રોગના નિયંત્રણ માટે બેસ્ટ પ્રોડક્ટની વાત કરીએ તો ખેડૂત મિત્રો, ગમે ત્યારે તમારા કોઈ પણ પાકમાં સુકારાનો લક્ષણો જ્યારે દેખાય તો તમારે ઉપરની કોઈ પણ 5 પ્રોડક્ટમાંથી વાપરવાથી તમને સારામાં સારું રિઝલ્ટ મળે છે અને તમે ઉત્પાદન વધારે